नीरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसंविवृतये चञ्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान। श्री नरनारायण देवनी, लक्ष्मी नारायण देवनी, राधा कृष्ण देवनी, रामचंद्र भगवान। शिक्षापत्री में महाराजे 212 श्लोक है ने एमा पहला शुरुआत में साधारण धर्म है। साधारण एटले बधाने सरखा पाड़वाना। आचार्य होय तोय भले, एमना पत्नी होय तोय भले, ब्रह्मचारी होय, साधु होय, ग्रस्त होय, त्यागी होय, ऋषि मुनि होय, जे कोई बधाने सरखा पाड़वाना એટલે એને સાધારણ ધર્મ કીધા। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એ બધાને સરખા 122 છે। પછી વિશેષ ધર્મ છે, એમાં બધાએ જુદા જુદા પાડવાના। પહેલા આચાર્યના છે, પછી 2 શ્લોક આચાર્ય પત્નીના છે, પણ એ પાછા ગ્રસ્ત છે ને, એટલે ગ્રસ્તના ધર્મમાં એને પાછો આવે। સમજ્યા? આ કેમ નીચે આવેલું છે? બહુ નમ્ર છે, આમ તરત ચરણમાં વંદન કરે છે। અહીંયા ટાઈટ નથી, અહીંયા ટાઈટ નથી, બસ બસ। એટલે આમ જોઈ તો 212 આપણે પાડવાના નથી છે। એટલે આમ વિગતવાર કરો તો થોડા ઘણા જ છે ને। પછી આચાર્ય 2 શ્લોક પાછા રાજા માટે છે। મહારાજા જાણતા હતા કે રાજા કાંઈ જાજા છે નહીં હવે જાજો ટાઈમ, એટલે એના બહુ જરૂર નથી। અને પ્રધાનો છે, પ્રધાનોને ટાઈમ નથી કથા સાંભળવાનો, એટલે એના ધર્મ બહુ ન બતાવ્યા। પછી ગ્રસ્તના ધર્મ આવ્યા, એમાં બધાએ કેવી રીતે વર્તવું। પછી બ્રાહ્મણોના, બ્રહ્મચારીના આવ્યા, પછી એમાં સાધુના આવ્યા। પછી કીધું કે આ તો મેં ટૂંકમાં બધાય ધર્મો બતાવ્યા છે, આનો વિસ્તાર તો સંપ્રદાયના ગ્રંથમાંથી જાણી લેવો। સમજ્યા? તે એમાંય ઘણા પાછા એમાંય સંશોધન કરે છે પાછા। અને હળંગ ડાયા હોય ને, ડાયા હોય, સમજ્યા? પછી 1.5 ડાયા હોય, પછી હળંગ ડાયા હોય, એ બધા આ કરે। તેમાં જ ઘણા વરી એમ કે ડુંગળી લસણ તો ખવાય, એમાં કાંઈ વાંધો નહીં, એ તો જાતીય કરીને બ્રાહ્મણ હોય એને ના પાડી છે, આવું ગોતે છે। આપણે જાતીય કરીને કેમ બ્રાહ્મણ છીએ એમ, એ તો બ્રાહ્મણને કીધું છે। પણ એ શ્લોક તો જુઓ તમે, શું કીધું છે? જાત્યા વિપ્રેણ કેનચિત, જાતીય કરીને બ્રાહ્મણ હોય તેને
અને કેનચિત અને કોઈએ પણ, એટલે એમાં બધા આવી ગયા ને, પણ છતાંય આવું ગોતી લે છે. એટલે આપણે તો છટકબારી જ ગોતી છે, સમજ્યા? જેમ ઓલા રમતા હોય ને કુકડી મારવાની ચોપાટ, એમાં કેમ આમ ગોતે, અથવા ઓલા રમે છે નૌકાકડી, એમાં ભરત ભરાય એટલે ઓલાને ઉકાર નાખે, એમ આમાંય ઉકાર નાખવા માંડે છે કે બચવાનું કાંઈ છે આમાં? કોઈ એમ નથી કહેતું. એમ કહે સ્વામી આમ કરી તો ન હાલે, પણ આટલું વધારે કરી તો ન ચાલે, એમ નહીં કહે કોઈ. આટલું આમ નહીં કરી તો હાલે નહીં, આમ કહેશે. આ જીવને બંધનમાં આવવું ગમતું નથી, પણ પોતાને બંધન આવવું નથી ગમતું, બીજાને બંધનમાં નાખવાનું ગમે છે પાછું, સમજ્યા? ચોર લોકો હોય ને એ બધાય પછી ચોરીનું વસ્તુ લાવ્યા હોય પછી ભેગા બેસે, પછી પાછા શું કહે, જો ઈશ્વરનો ડર રાખીને વેચજો. કોઈ અનીતિ ન કરતા. તમે નીતિથી લાવ્યા છો? તમે કઈ કમાઈને મહેનત કરીને લાવ્યા છો? તોય કહે છે અનીતિ ન કરતા, દગો ન કરતા. તમે પણ કર્યું છે આ બધું, લાવ્યા દગામાંથી જ લાવ્યા છો. એટલે પોતે પાછું કોઈ દગો કરે, પોતાનું કોઈ ચોરીને લઈ લે, એ નથી ગમતું. બીજાનું અમે ભલે લઈ. એટલે જીવની પ્રકૃતિ જ એવી છે, સમજ્યા? પોતાને માન જોઈ છે, બીજાને માન આપવું ગમતું નથી. તે મહારાજ કહે એમ નહીં, બીજાને માન આપો. શાસ્ત્રો એમ કહે તમને જે નથી ગમતું એ બીજાને પણ નહીં ગમતું હોય, તો તમને નથી ગમતું એ બીજાને ન આપો. આપણને કોઈ ગાળ દે તો ગમશે? તો આપણે બીજાને ગાળ દે તો એને ક્યાંથી ગમશે? આપણું કોઈ અપમાન કરે તો આપણને ગમે છે? તો આપણે બીજાનું અપમાન કરશું તો એને કેમ ગમશે? એટલે શાસ્ત્રો એમ કહે છે કે આત્મવત સર્વભૂતેષુ, તમારે જેમ નથી, જે ગમે છે ને જે નથી ગમતું એ જ દ્રષ્ટિ બધાયમાં રાખો, કે જે તમને નથી ગમતું એ કોઈને નથી ગમતું. તમને જે ગમે છે એ બધાને એવું જ ગમે છે, તો એવી વૃત્તિ રાખો. શાસ્ત્રો એ એમ નથી કહેતા કે ભગવાનને જ ભજો, ભગવાનમાં જ પ્રેમ રાખો. મહારાજે વચનાત્મા એ શ્લોક મૂક્યા છે, સમજ્યા? અને ભાગવતમાં આવે છે આ શ્લોક, યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે ઈજ્યધિ ભૌમ ઈજ્યધિ. આ સ્ત્રી, પુત્ર, પરિવાર એમાં જેવું હેત છે. પછી ભૌમ ઈજ્યધિ કલત્રાદિશુ, કલત્ર એટલે પત્ની, પુત્ર, સગા સંબંધી, એ બધા એમાં આવી જાય. એમાં હેત છે, પ્રીતિ છે. પછી ભૌમ ઈજ્યધિ, ભૌમ એટલે ભૂમાંથી ઉત્પન્ન થયેલા પથ્થર છે, એની બનાવેલી મૂર્તિઓ છે. સલીલે પછી પાણી છે, ગંગા, યમુના, ગોદાવરી, એમાં કેવો પૂજ્ય બુદ્ધિ છે કે કોઈ ગંગા જળ આપે તો કેવા રાજી થાય, હારું હારું લાવો, પાપ બળી જશે અમારા, થાય ને? એટલે આ મૂર્તિમાંય પૂજ્ય બુદ્ધિ છે, આ પાણીમાં છે એમાંય પૂજ્ય બુદ્ધિ છે, તીર્થોમાંય પૂજ્ય બુદ્ધિ છે. પણ એવી બુદ્ધિ ભગવાનના ભક્ત કે સંતમાં નથી, તો એ ગોખર કીધો. ગો એટલે બળદ થાય અને ખર એટલે ગધેડો થાય. આવી ઉપમા આપી છે કે મૂર્તિનો મહિમા પણ સંતનો કે આ ભક્તમાં નથી રહ્યા, પાછા એ મૂર્તિમાં ભગવાન છે નહીં, તો એનો પાછો અપરાધ કરે.
બીજા જીવને હેરાન કરે તો ભગવાન કહેથી હું કેવી રીતે રાજી થાય? એમાંય હું તો રિયેલો છું. એટલે બધાયમાં ભગવાન રિયેલા છે એવું જોવો તમે, તો તમે ક્યારેય કોઈનો અપરાધ નહીં કરો. પ્રહલાદે બાળકોને ઉપદેશ આપ્યો ને ત્યારે આ જ વાત કરી કે આસુર ભાવ તમે મૂકી દો, અને આપણને દુઃખ થાય છે તો બીજાને આપણે મારી તો એને દુઃખ નહીં થાય? તો આપણે એ કરાય જ નહીં. એટલે આ દૈત્ય અને દૈત્ય ગુરુ શીખવાડે છે તો આપણને ખોટું શીખવાડે છે બધું, કે મારી નાખો ગાયને, બામણ આવે તો એને મારી નાખો, સાધુ દેખો તો એને મારી નાખવા. એ બધા આપણા શત્રુ છે. આપણા શત્રુ કોઈ નથી, આપણે કોઈના શત્રુ ન થાવ. આમ બાળકોને એ સમજાવે છે પ્રહલાદજી કે મારા ગુરુએ આ મને વાત કરી છે કે બધાયમાં ભગવાન રિયેલા છે, અને ન રિયેલા હોય તો એ કાંઈ ક્રિયા જ ન કરી શકે. ગીત શિક્ષાપત્રીમાં મહારાજે કીધું ને, હૃદયે જીવવત જીવે અંતર્યામી તયા સ્થિત. આપણા હૃદયમાં જીવ રહ્યો છે, એમાં પાછા ભગવાન રિયેલા છે. એટલે ભગવાન માટે ઉપનિષદમાં વેદમાં શું કે, અણુ અણ્યાન મહતો મહાન. અણુમાં એટલે ઝીણામાં ઝીણા કોઈ હોય તો એ ભગવાન છે, અને મોટામાં મોટા કોઈ હોય તો એ ભગવાન છે. કારણ કે એની અંદર જ આ બધું છે, તો મોટા હોય તો જ આ અંદર બધું સમાય ને. અને અણો અણ્યાન, ઝીણામાં ઝીણી વસ્તુ હોય એના કરતાં કોઈ ઝીણું હોય તો ભગવાન છે. તે આપણો આત્મા કેવડો છે? બાલાગ્ર સતભાગસ્ય. આ માથાનું વાળ છે ને, બાલ, એનો એક એમાંથી લ્યો, અને એનો આગળનો ભાગ છે અણીનો, આખાઈનો નહીં, અણીથી પાતળી હોય, એના 100 કટકા કરો. પછી જે 100મો ભાગ રહે એવડો જીવ છે. તો હવે એની અંદર ભગવાનને પાછું રહેવાનું છે. તો ભગવાનથી ઝીણા થાય તો જ રહી શકે ને, નહીં ક્યાંથી રહી શકે? એટલે અણુ અણ્યાન મહત્વ મહાન એટલા માટે કીધા કે ઝીણામાં ઝીણા હોય તો એ ભગવાન, ને મોટામાં મોટા હોય તો એ ભગવાન છે. એટલે બધાયમાં એ રિયેલા છે. હવે આપણે આ પુસ્તકમાં ઘણી વાર ઝીણી જીવાત નીકળે છે, હોય છે ને, આમ હાલી જાતી હોય. ઘણી વાર તો આપણને એમ થાય કે આ તો પૂર્ણ વિરામ છે, પણ આમ થોડી વાર થાય પૂર્ણ વિરામ હાલવા માંડે પાછું કે લે આ તો હાલ્યું. હવે એ જીવડું કેટલું હોય છે? હવે એમાં ભગવાને પાછું બધું ગોઠવું તો હશે ને, એ હાલે છે, જોઈ શકે છે, બધું એની ક્રિયા તો કરે જ છે ને. તો એમાં મશીન કેવા ગોઠવા હશે ભગવાને? એટલે કીધું કળાય પરમ પાર હરયનો આવે કોઈ નહીં પાર. હરિ તારી કળાય પરમ પારજી. અણુમાં મોટો વડ સમાયો. હવે વડનું બીજ કેટલું? ટેટો હોય ને, વડ મોટો પણ એનો ટેટો હાવ નાનો જ હોય ને. હવે ટેટાની અંદર પાછું એક બી ન હોય, એમાંય કેટલાય 100-150 જેટલા. એ બાજરીના દાણા જેવું બી હોય, કદાચ એથી નાનું હોય. હવે એમાં આખો વડ સમાયો છે તો જ ફેલાય ને. કેટલો ફેલાઈ જાય છે? એટલે બ્રહ્માંડ સ્વામી કે મહારાજ, કાર્ય મોટું હોય તો કારણ તો એનાથી મોટું હોય ને. મહારાજ કે કાર્ય મોટું એટલે કારણ એ મોટું હોય એવું ન હોય. કારણ નાનું હોય છતાં એમાં એ સામર્થ્ય છે કે એ મોટું કરી શકે છે.
કીડીના આંતર કેમ બનાવ્યા સૃષ્ટિના સર્જનહારજી. હવે કીડી કેટલી હોય, અમુક મોટી હોય, અમુક તો હાવ ઝીણી હોય, અને કેટલી નાતું હોય છે. જે માણસો બધા હરખા હોય છે, માણસોમાં કેટલાય હોય છે ને. પટેલ હોય તો લેવા હોય ને કડવા હોય ને, બધા કાંઈ મીઠા જ હોય છે. હે, કોઈ કડવાય હોય છે. તે માણસોમાં બધા પાછા જુદા જુદા જ હોય છે ને. કલર એકેયના હરખા ન હોય, સ્વભાવ એકેયના સરખા ન હોય. તે ઠાકોરજીને કેટલા બીબા રોજ તૈયાર કરવા પડતા હશે. પાછા એક કોપી તો થાય જ નહીં, કાંઈક કાંઈક ફેરફાર તો હોય, નહીં તો ઓળખાય નહીં ને. મહારાજ કે આ ભગવાન મૂળો છે, આપણને એક સરખા જ લાગે, પણ જાજાદી ભેરાડી એટલે ખબર પડી જાય. આ ભરવાડો છે, એના બકરા બધાયના જુદા જુદા જ હોય તો આપણને ખબર ન પડે, પણ એને બધાને ખબર હોય કે આ મારું બકરું છે ને આ ઓલાનું છે. ઘેટાએ ખરખા હોય પણ એને ખબર હોય બધી, એને નિશાન ન રાખવા પડે, કારણ કે નાનપણથી મોટા કર્યા હોય ને, એટલે એને ખબર હોય કે આ અમારું જ છે. એ મગજમાં બુદ્ધિ ક્યાંને આપી? ઠાકોરજીએ ને. નહીં તો ભરવાડને તો શું કહે? ભૂત. સમજ્યા? ભરવાડ તો કહે ભૂત જેવી જાત છે, પણ એને મનમાં અભિમાન કે અમારા જેવા તો કોઈ હોશિયાર નહીં. આપણે મહારાજની પાસે હતા ને જોધો ભરવાડ, સમજ્યા? પછી ગાય ને ભેંસ લેવા ગયા, સમજ્યા? એટલે પાર્ષદો આમ ભેંસો કાઢી જુદી, ગાયું કાઢી એક બે જુદી. એટલે પછી આ જોધો ભરવાડ કે તમારું કામ નથી, આવી ન લેવાય. મોટા શિંગડે કાંઈ હોય એટલે કાંઈ જાજુ દૂધ આપશે, શરીર મોટું એટલે જાદુ આપશે, એમ ન હોય. હવે હું કાઢું જો, સમજ્યા? એટલે એને એમાંથી કાઢી, સમજ્યા? એટલે ઓલો ભરવાડ જેનો ધણી હતો એ જોઈ રહ્યો કે આ તમે બધા પાર્ષદો ભગવાનના ભલે રહ્યા, પણ આમાં અમારા માયલો કોક છે. નહીતર આવી ચાતુરી ન હોય, અમારામાં એવી ચાતુરી બ્રહ્માએ મૂકી છે. એટલે તમારામાં કોઈ અમારા માયલો છે. આને મારી આ જોકનું નાક જ બધું લઈ લીધું, સારામાં સારી જે હતી બધી જુદી કાઢી આને. તો જો એને એ હોય છે, એનામાં એ બુદ્ધિ હોય છે. તે કીડીઓ આમ હાલી જતી હોય તો આપણે ખબર પડે. હવે એમાંય રાજા હોય, પ્રધાન હોય, રાણી સાહેબ હોય, એમાંય બધું હોય, મકોડામાંય હોય. એ બધું એક ફેર આમ હાલ્યા જતા હતા. તે મહારાજ કે આમાં રાજા કોણ છે ને પ્રધાન કોણ છે? એટલે બધા વિચાર કરવા લાગે. મહારાજ એક સરખા છે બધા. મહારાજ કે એક સરખા નથી. આ રાજા છે, ઓલો પ્રધાન છે, આ રાણી છે, બધાયમાં તો છે જ. એ પક્ષીઓ જાય તો એ જોઈજો, આગળ એક હશે, એ જેમ જશે એમ બધાય પાછળ જશે. એને ટ્રેનિંગ હોય કે આમ જ જવાનું. હાથીઓ હોય તેનો મુખ્ય નાયક હોય, એ આગળ ચાલે. એ આગળ ચાલવું કે નહીં એ નક્કી કરે. સાહેબ ડેન્જર જેવું હોય તરત ઊભો રહી જાય, એટલે બધાય ફટોફટ ઊભા રહી જાય. તે બધાયમાં કંઈક ચાતુરી મહારાજે મૂકી હશે એટલે ને. એટલે બધાને એમ છે અમે શેરને માથે સવા શેર છે, બધા એમ જ માને છે. હવે એ કીડીના આંતર કેવી રીતે ભગવાનની અંદર ગોઠવા હશે, એના દાંત કેવી રીતે રાખ્યા હશે. એમાં મકોડો જો આપણને ચોટશે ને તરત તોડી નાખશે ચામડી. આપણે નખથી આમ કરવા જાય તો જલ્દી ન તૂટે, અને ફટ દઈને આમ કરે. એ છે આ બગલા છે, કાગડા છે, એની ચાંચે તલવારની ધાર જેવી હોય. એ અનુભવ કરજો ક્યારેક. ફટ દઈને તરત જ હાથમાં ગરી જશે. નહીં તો એનું હાલે કેવી રીતે? એને બધાને મારવાના જ હોય, મારીને જ ખાવાનું છે.
એટલે ભગવાને દરેક છે એને એની રીતે બધું આપ્યું છે. બધાય પોતાની રીતે પોતાને હવાશેર જ માને છે. કોઈ 1.5 શેર હવાશેરથી ઓછે શેર થવા તૈયાર નથી. સમજ્યા? અને દરેકને એમ થાય કે અમે બુદ્ધિશાળી છીએ. તો એ બુદ્ધિ ને બધું મૂકનાર તો ભગવાનને. પાછા એવી બધી ચતુરાઈ મૂકી કે તમે જુઓ, ગાય છે એનું આચર હોય પણ વ્યાય નહીં ત્યાં લગી દૂધ નહીં આપે. આવે? ગમે એમ કરો ન આવે. અને વ્યાય પછી દોવો નહીં તોય દૂધ મંડે જરવા. તો એના પહેલાં દૂધ તો હતું અંદર, અને દોડતી હતી તોય નહોતું દૂધ વેરાતું. પછી તો ધણમાંથી આવતી હોય ને દોડતી હોય ને તોય દૂધ ઢોરાવા માંડે. કેમ? કે એને બચ્ચામાં હેત છે, એનું બચ્ચું યાદ આવી ગયું. એ હેતને કારણે અંદરથી દૂધ માંડ્યું તરત નીકળવા. તે ભગવાન ચિંતા કરે છે ને. આપણે અમથી આપણી ચિંતા કરી છે. ઠાકોરજી કે હું બેઠો છું ને શું કામ ચિંતા કરો છો? મને હોંપી દો ને. આપણને દાંત નહોતા તો ભગવાને માના સ્તરમાં દૂધ મૂકી દીધું કે દૂધ પીધા રાખો. પછી માનું દૂધ પૂરું ન થાય પછી બીજું દૂધ પીઓ. પછી હવે દૂધ ક્યાં લગી એકલું પીવું? પ્રવાહી ક્યાં લગી રહેશે? આ દેહ ટકાવવાનો છે. તો પછી દાંત આપ્યા એટલે એને દૂધિયા દાંત કહીએ કે દૂધે પી શકે અને સાથે સાથે બીજી વસ્તુ છે એ ખાઈ શકે. પણ કડક વસ્તુ હોય તો એ ન ખાઈ શકે. એટલે બાળકને આપવું પડે, પોચું શરૂઆતમાં આપવું પડે. બિસ્કીટું છે ને એવું બધું. કડક રોટલોય ન અપાય. પછી ભગવાને જાણ્યું કે આવું નવું મા બાપ ક્યાં લગી ખવારી શકશે. એટલી પાછી હોવું જોઈએ ને પોતાની મિલકતે કે એ બધું ખવારી શકાય. તો બધાની સ્થિતિ સારી હોય એટલે એ દૂધિયા દાંત પાડી નાખ્યા. પછી મજબૂત આપ્યા. જેવા તેવાને બટકું ભરે તોય મૂકે નહીં એવા મજબૂત દાંત આપી દીધા કે હવે વાંધો નહીં. હવે ગમે એવા ડાળિયા હોય તોય ખાય. હોપારીએ મંડે ખાવા. ખવાય છે ને. એટલે બ્રહ્માએ ને ભગવાને બુદ્ધિ આપી અને આ બધી રચના કરી. હાથ બનાવ્યા, પગ બનાવ્યા, માથું બનાવ્યું. માથામાં પાછો આ ભાગ વધારે કડક બનાવ્યો કે કોઈ મેથી પાક દે તો તારે મગજને નુકસાની ન થાય. અને થોડું છાપરું ગોઠવું. થોડો ઘણો તાપ લાગે તો એને વાંધો ન આવે. ઇન્ડિયામાં બહુ તાપ હોય ને જાજા માઇક મૂક્યા હોય ને એટલે એક પંખો અહીંયા રાખવો પડે કે એનું મશીન તપી ન જવું જોઈએ. એમ આપણું આ મગજમાં મશીન છે એ તપી ન જાય એટલા માટે આ વાળ મૂક્યા છે. સમજ્યા? એ ન હોય તો મશીન મંડે તપવા અને તપે એ પછી હખણું ન રહે. એ ખીજાય બહુ. જા આમ બધાય અંગોની રચના કરી. એમાં આ બધા શરીરમાં છે એ મોટું મોટું બધું છે. અને આટલામાં ડોકથી ઉપરના ભાગમાં એવું નજીક બધું ગોઠવી દીધું છે. એ તો ડૉક્ટરને ખબર પડે. આપણે તો અંદરનું જોઈ તોય ખબર ન પડે. આની અંદર કેટલી નાડીઓ છે? 72,000 નાડીઓ છે. હવે આમાં ક્યાં હમાવી હશે? આપણે 72,000 દોરા તો ગોઠવી શકાશે? તો ઠાકોરજી આમાં 72,000 નાડીઓ ગોઠવી છે. માથાનો વાળ છે ને એવી આમાં નાડીઓ છે. એમાંય હવા જાય છે પાછી. તો એ કેવી પોલી રાખી હશે કે છે ને 72 કોઠામાં લાગી લાય રે. બૈરા બોલે ઓલો મરે ત્યારે પછી. તે 72 કોઠા
એટલે 72 નાળીઓ મુખ્ય છે આ નાભીમાંથી રચના થઈ એની, અને પછી બધીએ પેટા વિભાગ કેટલાય અંદર, પછી પાછા આંતર છે. એ આંતરે આમ લાંબા કરો તો દરવાજે પહોંચે એટલા છે લાંબા. એ બધું મશીન કેવું ગોઠવું છે એ તો જુઓ, સહેજ દાંત દુખતો હોય ને તરત અહીંયા આંચકો આવશે. તમારે ડૉક્ટર દાંત ખેંચે ને ત્યારે એને ધ્યાન રાખવું પડે, કારણ કે આંખની રેખાઓ છે, નાકની છે, કાનનું છે, અહીંયા બી બધું આમ નજીક નજીક ગોઠવેલું છે. એટલે એમાં જો સહેજ વધારે ખેંચાઈ જાય તો એ તકલીફ થાય. એટલે એ મશીન પાછા 2 ગોઠવા છે મગજ, એક નાનું ને એક મોટું. આવી રચના બધી ભગવાને ગોઠવી છે. પછી જીભ ગોઠવી. ભગવાને જીભ એવી બનાવી એકદમ કોમળ. શું? એટલે બ્રહ્માજીને એમ થયું કે આ જીભ તો એકદમ કોમળ છે, એમાં તો હાડકું નથી. હાથમાં તો હાડકું એટલે કોઈને મારવું હોય, પાટું મારવી હોય તો ઓલાને હેઠો પાડી દે, થાય ને. પણ જીભ છે એકદી એવી કોમળ બનાવી એટલે આ બિચારી હાવ ગરીબ, આ કાંઈ નહીં કરી શકે, કારણ કે આ મારવા જાય તો બેવડી વળી જાય, કોમળ છે એટલે. એટલે બ્રહ્માએ એકદમ કોમળ મુલાયમ બનાવી. પછી બ્રહ્માને ખબર પડી કે આ તો બધાય કરતાં ડબલ કરે છે, બોલવાનું કામ કરે છે ને બજાડવાનું કામ એ કરે છે. એટલે આ તો ભલે બનાવી કૂણી માખણ જેવી, પણ અસ્ત્રની ધાર જેવું કામ કરે છે. એટલે આમને આમ તો આ તો બહુ લાંબી થઈ જાય પછી હરવે હરવે. એટલે ફરતા 32 મૂકી દીધા, ચોકી પહેરા કે આની બહાર નીકળે જ નહીં. નીકળે તરત ઓલા દબાવી દે, અંદર વહી જા, જેમ પોલીસ રોકે એમ. તે ઘણીવાર ધ્યાન રાખી તોય નથી કહેતા મારી જીભ કચરાઈ ગઈ, તો એને રોકી લીધી કે આમાં કેમ બહાર જા. તોય બધાને ઘણીવાર હૂતા મૂકીને બહાર નીકળે ને ઝઘડા કરાવે છે ને. જીભથી જ થાય છે ને જે કાંઈ થાય છે. પહેલાં જીભ કામ કરે બાજવાનું હોય ત્યારે, સમજ્યા. પછી એમાં થોડી મદદ હાથ કરે, પછી વધારે જરૂર પડે તો પગ મદદ કરે, અને એથી વધારે જરૂર પડે તો હથિયાર મદદ કરે. એટલે આ બધી રચના ભગવાને એવી બનાવી છે, એ જોઈ ત્યારે આપણને એમ થાય ભગવાન છે ખરો. અત્યારનું વિજ્ઞાન ગમે એ કરે, પણ વિજ્ઞાન કાંઈ ભગવાન નથી. ભગવાને જે ઉત્પન્ન કર્યું છે, અમેરિકામાં બધા વૈજ્ઞાનિકો ભેગા થયેલા, એટલે પછી બધા પોતપોતાની રીતે શોધ કરેલી, એની વાતો કરવા માંડ્યા કે હવે કદાચ અમે તો ભગવાનને માનતા નથી, ભગવાન છે જ નહીં, બધુંય અમે કરી શકીએ છીએ, બાકી કાંઈ ન થાય કોઈથી, અમે કરી દઈએ, ભગવાન જેવું કરે છે એવું અમે પણ કરી શકીએ છીએ. એટલે એમાંય પાછા હોય ને આસ્તિક ભગવાનના ભગતે, એ એક ઊભો થયો. એ કે તમે વૈજ્ઞાનિકો જ બધું કરી શકો, આપણે ભગવાન કાંઈ ન કરી શકે. તો આપણે એમ કરો ને, ભગવાને ધૂળ બનાવી છે, એવી ધૂળ બનાવી દો ખાલી. બીજું આપણે સોનું કે રૂપું, પિત્તળ, તાંબુ એ કાંઈ બનાવવું નથી, માણસોય બનાવવા નથી, પશુય બનાવવા નથી, ભગવાને બનાવી એવી ધૂળ બનાવી દો ચાલો. એટલે કે આ ભગવાને જ કર્યું છે, એનું આપણે સંશોધન કરીએ છીએ. એમાંથી એ પૃથ્વી આપણે બનાવી નથી, પાણી આપણે બનાવ્યું નથી, હવા આપણે બનાવી નથી, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ ભગવાને બનાવ્યું છે, ને આપણે તો એમાંથી સંશોધન કરીને બધું કરીએ છીએ. તે બધી ભગવાનની રચના છે, સમજ્યા. એટલે દરેકમાં ભગવાન પાછા રહેલા છે, અંતર્યામી શક્તિએ કરીને. એટલે બધાને વંદન કરતા રહ્યું. એમ પ્રહલાદે જ્યારે સમજાવ્યું ત્યારે ઓલા બધાએ કે પણ
પ્રહલાદ, હવે તું તો હજી 5 વર્ષનો છો અને અમે બધા 5-6 વર્ષના, 7 વર્ષના છીએ. આપણા ગુરુ તો આ સંડ ને આમર્ક જ છે ને તું કહે નારદજી? તો કે તમને ખબર નથી, મારા બાપુજી તપ કરવા ગયા હતા ત્યારે ઇન્દ્ર લઈ ગયો તો મારી માને, હું એના ઉદરમાં હતો. પછી મને એના આશ્રમમાં રાખી મારી માને, અને એ કથા વાર્તા નારદજી મારી માને કરતા હતા અને એ હું સાંભળતો હતો બધું. એટલે એને આ બધું જ્ઞાન મને આપ્યું છે. એટલે એમાં સુખ ને શાંતિ છે. એટલે બીજાને દુઃખ આપ્યા પહેલાં આપણે એ વિચાર કરવો કે એને દુઃખી કરશું, આપણે જેમ દુઃખ નથી ગમતું, અપમાન નથી ગમતું, અપશબ્દ નથી ગમતા, તો સામી વ્યક્તિને નહીં ગમે. એટલે એ પ્રમાણે રહ્યો તો ક્યારેય કોઈ તનો તમે અપરાધ નહીં કરી શકો. અને એમાં ભગવાન રહ્યા છે દુખાશે, એટલે કોઈને દુઃખી ન કરાય એમ વિચાર આવવો જોઈએ. એમ મહારાજે આ બધું શાસ્ત્રો દ્વારા સમજાવ્યું છે આપણને. સહજાન સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.